વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ જણાવો. તો એમ તો ઘણા બધા ગેરફાયદાઓ અથવા તો મર્યાદાઓ હોઈ શકે, પરંતુ એમાંથી થોડીક આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. જેમાં એક છે કે તેને કામગીરી માટે વધારે ઉપર એટલે કે ઊભી જગ્યાની જરૂર પડે છે, કે વર્ટિકલ સ્પેસની જરૂર છે, જે તેને ઇન્ડોર અથવા તો ઓછી હાઇટ ક્લિયરન્સવાળા ઇન્સ્ટોલેશન માટે અયોગ્ય બનાવે છે. તે ખુલ્લામાં કાર્યરત થતા હોવાથી કમ્પોનન્ટ્સની ઉપર હવામાન, ધૂળ અને પ્રદૂષણના અસર દેખાય છે અથવા તેના ડાયરેક્ટ સંપર્કમાં આવે છે, જે સમય જતાં તેની કામગીરીને અસર કરી શકે છે. જે મૂવિંગ પાર્ટ્સ છે, જે મૂવિંગ ભાગો, ખાસ કરીને જે ઇન્સ્યુલેટર અને જે બ્લેડ છે, એને મેકેનિકલ વેર એન્ડ ટેર એટલે કે યાંત્રિક ઘસારાને આધીન છે, જેને નિયમિત નિરીક્ષણ અને મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે. ખાસ કરીને કટોકટીમાં મેન્યુઅલ સેટઅપમાં આઇસોલેટરનું સંચાલન ધીમું અને શ્રમ સઘન એટલે કે એની અંદરમાં વધારે શ્રમ લાગે છે, એટલે કે મહેનત કરવી પડે છે. અયોગ્ય કામગીરી અથવા તો ધ્યાન વગરની બેકફીડ ખતરનાક આર્કિંગ તરફ દોરી શકે છે. તેથી આર્ક હોર્ન અથવા તો ઇન્ટરલોકિંગની જરૂરિયાત હોય છે અને એ લગાવવા જ પડે છે, જેના લીધે એનો ખર્ચ વધી શકે છે. તો વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ વિશે જો સવાલ પૂછવામાં આવે તો તમે આ રીતે કંઈક જવાબ લખી શકો છો.